ફ્રેશ અને ક્વોન્ટિટી જેટલો માલ આવે એટલો જ બનાવો. એ મતલબ કે ગરાગ આવ્યા તો એટલો બધો માલ બનાવીને રાખવાનો નહીં, તાજો જ માલ દેવાનો, તાજું જ ખવડાવવાનું, બધું ફ્રેશ. તેલ તમે જોઈ લો, એકદમ ચોખ્ખમ. તમે આજે મઢરી હોટલમાં જમવા આવ્યા છો, તમને કેવું લાગે છે? એક નંબર. ગાંઠિયા ને બધું કેવું છે? એક નંબર વસ્તુ. અને ક્લિનિંગ કેવું છે? કમ્પ્લીટ છે ને? કાંઈ ન ઘટે આપણે. બધું તમને શુદ્ધ શાકાહારી મળશે, ઓનલી ફોર વેજ. અને આપણે હવે ચંદુભાઈનું થોડુંક ઇન્ટ્રો લઈ લીધું. ચંદુભાઈ, તમે શું શું રાખો છો મેનુમાં? આપણે ગાંઠિયા છે, ભજીયા છે, જલેબી છે, લોચો છે, ખમણ છે. બધાની રેટ શું છે? બધાની રેટ ખમણ 220 રૂપિયા છે, જલેબી 240 રૂપિયા છે, ગાંઠિયા 500 રૂપિયા કિલો છે, ભજીયા 500 રૂપિયા કિલો છે. તમે બધી વસ્તુ જોઈ લો, અંદર આવીને દેખો. ક્લિનિંગ આપણે અહીંનું મેનુમાં શું હોય છે રોજ, અને આપણે અહીંનું કેવી રીતના સિસ્ટમ? આપણે બધી રસોઈ ચૂલા ઉપર બનાવવામાં આવે છે. રોટલા, રોટલી, ભાજીના રોટલા, તુવેરના રોટલા, ચોખાના રોટલા, મકાઈના રોટલા, બધી વસ્તુ ચૂલા ઉપર બનાવવામાં આવે છે. શાક પણ ચૂલા ઉપર બનાવવામાં આવે છે. અમારું આ સાથે પ્રતિસાદ કલર હોય છે અને કસ્ટમરને સ્પેશિયલ શાક ખાવું હોય તો અમે ઓર્ડર મુજબ શાક બનાવી દેવામાં આવે છે. ચાઇનીઝ ભાજી દરેક વસ્તુ દૂધ સિંગ છે, મિની ખાણીનું તેલ વાપરવામાં અને રોટલા ચોપડવામાં માખણ, એ પણ પ્યોર માખણ 800 રૂપિયા કિલો મંગાવવા આવે છે. અને રોટલા ચોપડવામાં ઘી 400 રૂપિયા કિલો વાપરીએ છીએ. અને મિની ખાણીનું દૂધ સિંગ તેલ વાપરીએ. ગરમ મસાલાનો ઉપયોગ નહીં વાપરવામાં આવે. અને 14 તારીખે આપણે સ્પેશિયલ શું છે? કાલે 14 તારીખે આપણે સ્પેશિયલ ઊંધિયું બનાવવામાં આવ્યું છે. અને ઊંધિયું ગ્રીન બનાવતા નથી, આપણે કલરનો ઉપયોગ કરવો પડે એવી વસ્તુ આપણે પસંદ નથી. આપણે સૂપ અને સાત્વિક મસાલા બધું નેચરલ ઊંધિયું બનાવવામાં આવ્યું. બધી શાકભાજી ક્યાંથી મંગાવી છે? આપણે શાકભાજી ડાયરેક્ટ બજાર માર્કેટથી જ લાવીએ છીએ અને 1 નંબર લાવીએ છીએ. કસ્ટમરને આપણે કાગળ બધું બતાવીએ છીએ. કસ્ટમરને ગેરંટી આપીએ તમને ખાવામાં મજા ન આવે તો પૈસા નહીં જોઈએ. ખાઈને ટેસ્ટ કરી પછી પૈસા આપીએ. તમને મજા આવે તો આવે એવું કસ્ટમરને આપણે ગેરંટી આપીએ. આપણું ભાવ શું હોય છે? 20 લાખ છે. આપણે ગુજરાતી થાળી 3 સબ્જી અનલિમિટેડ છે, 3 શાક આવશે, સાથે બીજું રોટલી રોટલા અનલિમિટેડ છે. તો આપણે ચૂલા ઉપર રોટલાનો કોન્સેપ્ટ છે. ઘઉંની રોટલી, જુવારના રોટલા, બાજરાના રોટલા, મકાઈના રોટલા, ચોખાના રોટલા એ બનાવવામાં આવે છે ચૂલા ઉપર. લાઈવ ચૂલા, રોટલા લાઈવ. રોટલામાં શુદ્ધ આપણે દેશી ઘી જ વાપરવામાં આવે છે અને માખણ વાપરવામાં આવે રોટલામાં ચોપડવામાં આવે. આપણે અહીંયા કસ્ટમરોને ઓરિજિનલ વસ્તુ જ ખવડાવવા માનીએ છીએ. ભેળસેળવાળી વસ્તુ ખવડાવવા માનતા નથી. પહેલી વાત પછી સામે અમારો પાનનો ગલ્લો અને ચા છે ભરતભાઈની. આપણે અહીંયા ભરતભાઈ ચા, કોફી, બોર્નવિટા બનાવે છે. અને કસ્ટમરને અહીંયા હોટલની ગેસ્ટની અંદર આવે ને એટલે આપણે ગેરંટી આપીએ છીએ કે તમને મજા આવે તો પૈસા દેવાના, મજા ન હોય પૈસા જ નથી દોતા. બરાબર? આ પાનનો ગળો અને ચા ભરતભાઈ અંબાડે.
અહીંયા આપણે ચંદુભાઈની મુલાકાત લઈએ. ચંદુભાઈ અહીંયા આમ તો ચંદુભાઈ એટલે ચંદુના ગાંઠિયા તરીકે જ પ્રખ્યાત છે. મોડાસામાં ચંદુના ગાંઠિયા તરીકે જ પ્રખ્યાત છે. ગાંઠિયા, જલેબી, ભજીયા, ખમણ, લોચો, બટેકા ચીપ એ ચંદુભાઈ બનાવે છે. અને ભજીયા અને ગાંઠિયામાં 100% ગેરંટી આપણી. ચોકડી પર કોઈ જગ્યાએ આવા ગાંઠિયા ખાવા ભજીયા મળે એટલે આપણે મફત ખવડાવી દઈએ. એટલે કસ્ટમરને મજા ન આવે તો કોઈ પૈસા નહીં આપવાના. સામે આપણી લારી બીજી રેકડી છે એ મધુલી ચાઇનીઝ. અહીંયા આપણે જે ભાજી બનાવીએ છીએ એ શુદ્ધ મીની ઘાણીના સિંગ તેલમાંથી બનાવીએ છીએ અને કલરવાળી વસ્તુ વાપરતા નથી. જે શુદ્ધ સિંગ તેલ, શુદ્ધ અને સાત્વિક ભાજી, દરેક શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. એ ચાઇનીઝમાં મંચુરિયન, સૂપ, ચાઇનીઝ ભેળ, પુલાવ, નૂડલ્સ, વેફર રાઈસ, આ બધી આ વસ્તુ આપણે ચાઇનીઝમાં બનાવી આપીએ છીએ. બાકી 120 રૂપિયામાં રેગ્યુલર ગુજરાતી ડીશ અમે આપીએ છીએ. કસ્ટમરને મજા આવે તો પૈસા દેવાના, મજા ન આવે પૈસા જોતા નથી. આ નામ જ મધુલી છે. આપણે કસ્ટમર જમી રહ્યા છે, એમને મળીએ અને એમનો રિવ્યૂ લઈએ. ચાલો. ભાઈ, તમે અહીં મારી હોટલમાં જમવા આવ્યા છો, તમને ટેસ્ટ કેવો લાગ્યો? બહુ સરસ ટેસ્ટ, સર્વિસ અને ચોખ્ખાઈ. સૌથી મહત્વની વાત ચોખ્ખાઈ જે છે એ બહુ સરસ. તમને ગમ્યું ને? ગમ્યું. કારણ કે હું કસ્ટમરને ગેરંટી આપું છું, તમને જમવામાં મજા ન હોય મારા પૈસા જ નથી જોતા. ના, તમારી ગેરંટી એકદમ 100% સાચી છે. ઓકે, થેન્ક યુ. ત્યાં આપણે 2 પ્રકારની વ્યવસ્થા છે. હાલ આપણે ટેબલનો ઉપયોગ કરીએ છીએ. નીચે અમારી ભારતીય બેઠકની વ્યવસ્થા છે. નીચે ભારતીય બેઠકમાં કસ્ટમરની આગળ આ બાજુ જ મૂકવામાં આવે છે, અમને ઉપર ડીશ મૂકવામાં આવે છે. ભારતીય બેઠકમાં ફેમિલી મોટું આવ્યું હોય તો અમે નીચે ભારતીય બેઠકની વ્યવસ્થા પણ કરેલી છે. આપણે અહીંયા પાછળ આંબાનો બગીચો છે. આંબાના બગીચા નીચે કોઈ કસ્ટમરને એમ કે મારે બહાર જમવું છે તો અહીંયા ખાટલાની પણ વ્યવસ્થા છે અને ખાટલા ઉપર પાટલું લગાવી અને અમે એમને જમાડીએ છીએ. ગ્રાહક એ જ અમારા ભગવાન છે અને ગ્રાહકને મજા આવે એ જ અમે ખવડાવીએ છીએ. આ અમારી મધુલી ફેમિલી રેસ્ટોરન્ટની ખાસિયત છે. આમ તો અમારી 3જી બ્રાન્ચ છે. 2 તો અહીંયા છે, એક સચિન છે ડાઇનિંગ હોલ, 3જી બ્રાન્ચ છે. પણ મેઇન હવે મારી બ્રાન્ચ આ જ રહી. રીતાબેન છે એ કાઉન્ટર ઉપર બેસાડી અને બિલ પણ ફાળે છે અને કસ્ટમરને પૈસા બધા એને જ જાય છે. બીજી બ્રાન્ચથી પણ માણસો અહીંયા જમવા આવે છે. વેસુલ, સુરતથી પણ અહીંયા આવે છે અને સ્પેશિયલ ચાઇનીઝ ભેળી ખાવા રેગ્યુલર આવે છે. ચાઇનીઝ રેગ્યુલર કંઈક નવું ટ્રાય કરે છે અને અલગ અલગ સબ્જી હોય છે અને ઠંડુ પણ અહીંયા મળી રહે.